બ્રશ કરીને અત્યારે અમે નાસ્તો કરવા. નાસ્તો એક જણા કર્યો તો કારણ કે ભૂખ બહુ લાગી હતી એટલે. પછી જ્યાં જવાનું તો થઈ જાય અમે હાલતા એટલે કે સોમનાથ. મારા કિશન બધો જોતો માણા કે ચલ્લા હે. માણા જેટલા પણ રિક્ષામાં ગયા. પછી પહોંચી જાય અમે સોમનાથ. હું તો મારા મોટા ભાઈ પાછળ પાછળ હતો કારણ કે કોઈ જતો સુરાભાઈ ની જવાબદારી આવે એટલે. આ સોજે ભાઈ ઓળખ નતો માતો. થોડો નજારો તમે પણ જોઈ લો. આપણે પણ એક વિડીયો બનાવી દો સ્ટોરી માટે. આવો નજારો તમને જઈ ના મળે દ્વારકા ને સોમનાથ સિવાય. હું શું અમારી ગેંગ પણ મોજમાં હતી. ફોન વાળાનું કોઈ ના આવે કારણ કે આપણે વિડીયો દેવા બનેલા. વિડીયોમાં હું અજય ભાઈ રહી ગયા પાછળ. અમારી ગેંગ મને અજય ભાઈ એકલા મેં કઈ જતી રહી. ચલો ભાઈ ફોટા પાડવામાં મારો વારો જ નતો. આપણે કઈ નાખ્યો વિડીયો ચાલુ કારણ કે મોટા બ્લોગર ખરા ને એટલે. આ તો સંજયભાઈ પણ ફોટા પાડવા મળ્યા. કઈ વાંધો નહીં અમારો ટાઈમ આવશે. શન ભાઈ અહીં કૂદકા મારતા હતા. રિસ્ક તો ભાઈ કારણ કે અમને સારા ફોટા પાડે. સોમનાથ થાય નાવું તો પડે. મારી ગેંગનો નિયમ એટલે બધા પડી જાય નાવા. પછી જવાનું રેલવે સ્ટેશન જુનાગઢ જવાનું એટલે ટ્રેન નું વેટિંગ તો કરવું પડશે કારણ કે બહુ વહેલા આવી ગયા એટલે. રેલગાડી ને પડી ગયું પંચર એટલે નીચે ઉતરીને કશ ભાઈ ડાળિયા ખાવા મળ્યા. પાછા એકલા ખાય. પાછા બધા ફોટામાં ઊંચા નતા. બીજી બાજુ હોય ભાઈને બીક નથી લાગતી પણ સીની રેલગાડી હાલતી ના થઈ જાય નહીં. રેલગાડી જવાનું નામ જ નહીં લેતી. અમે ઉભા રહેતા થાકી ગયા અને અમને ખાતા થાકી ગયા એટલે અમારા નસીબમાં થાકવાનું જ રાખ્યું એમ ને. रुको जरा થઈ જાય રેલગાડી હાલતી. આગળ આવી જઈશે જલ્દી.